પણ પ્રોબ્લેમ એ છે કે આપણે જે નથી માણ્યું એ આપણે આપવું પણ છે અને આપ્યા પછી સંભળાવવું પણ છે. એવું ન કરો. એનાથી સંવાદ તૂટી જશે. એનાથી તમે પિતા જ રહી જશો, મિત્ર નહીં બની શકો. અને મિત્ર નહીં બનો તો એ કદીએ તમારી સાથે મનની વાત નહીં કરે. હવેની પેઢીને બહુ જ સમજદારીથી, શાંતિથી, ધીરજથી ટેકલ કરવી પડશે. અને આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે ખખડાવી નાખવાના, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમગમ, એવું હવે નથી થતું. આપણે બધા જ્યારે પપ્પા વળતા હતા, ખખડાવતા હતા, ત્યારે ચૂપચાપ ઊભા રહીને સાંભળતા હતા. હવેના છોકરાઓ આપણે વળતા હોઈએ ને ત્યારે બી સેલફોનમાં, ઇન્સ્ટાગ્રામમાં રીલ જુએ છે. ફોન મૂકી દે એવું આપણે 3 વાર કહેવું પડે. તમે શું બોલો છો એમાં એને રસ જ નથી. એ ત્યાં બેઠા છે કારણ કે ઊભા થઈને જઈ નથી શકતા. તો પ્લીઝ એવું સમજો કે એ ફોન મૂકીને તમારી વાત સાંભળે એટલી ટૂંકી રાખો. આ સૌથી મહત્વની વાત છે. આપણે જે મુદ્દા પર